નમસ્તે મિત્રો. વિતેલા 5 દિવસની અંદર માર્કેટની અંદર સારામાં સારી તેજી જોવા મળી. નિફ્ટી 50ના સ્ટોક્સના તેજીને લીધે માર્કેટ ટોપ હાઈ ઓલ ટાઈમ હાઈ કે એટલે કે 25,849 સુધીના લેવલ સુધી જોવા મળ્યું. એટલે કે ઓલ ટાઈમ હાઈ અને 52 વીક હાઈ બંને બનેલા જોવા મળ્યા. એવા સમયે ખાસ ત્યારે કે જ્યારે સારું નવું તેજીનો માહોલ એટલે કે નવું ટોપ હાઈ બનતા હોય, 52 વીકના હાઈ પર તો માર્કેટ જોવા મળતું હોય, ત્યારે ડાયવર્સિફિકેશન કરવું જરૂરી છે. એટલે કે તમારા પોર્ટફોલિયોની અંદર ડાયવર્સિફાઈડ સ્ટોક્સ કરતા રહેજો મિત્રો. અલગ અલગ સેક્ટરના સ્ટોક્સનો સમાવેશ પણ કરતા રહેજો અને પ્રોફિટ બુકિંગ પણ કરતા રહેજો. આ વસ્તુ કરવાથી તમારા પોર્ટફોલિયોનો ગ્રોથ પણ થશે અને સારો એવો વેલ્થ પણ બનાવવામાં ફાયદો મળશે. પણ આવનારા 5 દિવસ એ માર્કેટ માટે કેવા રહેશે એ ખાસ અગત્યનું છે, કારણ કે નવા ટોપ હાઈ ઉપર માર્કેટ જોવા મળી રહ્યું છે. ત્યારે કયા એવા ભાગ છે કે જેના લીધે માર્કેટની અંદર ફરી વખત તેજીનો માહોલ જારી રહેશે, કે જે એનો ભાગ રૂપે એક નવા લેવલ ઉપર જોવા મળશે. એ માટે આ વિડીયોની અંદર વાત કરીએ એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કે આવનારા 5 દિવસની અંદર માર્કેટની અંદર એક પણ દિવસની અંદર રજા નથી, એટલે 5 દિવસ છે માર્કેટ એ શરૂ રહેવાનું છે. ખાસ એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો કે જે રજા આવવાની છે એ 2 ઓક્ટોબર કે જે મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તેની રજા આપણને જોવા મળશે. હવે ખાસ ભાગરૂપે જે નવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે એમાંનો ભાગરૂપ છે છેલ્લા 2 થી 4 વિડીયોની અંદર હું કવર કરી રહ્યો છું. એક વીકથી પણ વાત કરશો તો પણ હું કવર કરી રહ્યો છું કે બેંક અને એનબીએફસી સેક્ટરની ઉપર ધ્યાન રાખો, કે જે ફાઇનાન્સ ક્ષેત્ર ઉપર કામ કરેલા શેર છે, અને સાથે બેંક ઉપર ખાસ ધ્યાન રાખો મિત્રો કે આની અંદર ફરી વખત તેજીનો માહોલ, એટલે કે જે તેજી જોવા જ નથી મળી સાચી તેજી એ જોવા મળી રહી છે. કે આ જ એવો ભાગ છે કે જે બેંક જો ચાલશે તો માર્કેટની અંદર સારામાં સારી તેજી નવા ટોપ હાઈ બનતા વાર નહીં લાગે. અને આ બધી વસ્તુ બેંક અને ફાઇનાન્સ ક્ષેત્ર હજુ એમ જોવો વેલ્યુશનની અંદર ઘણી સસ્તું મળી રહ્યું છે. જ્યારે બેંક નિફ્ટીની અંદર વાત કરીએ મિત્રો કે ટોપ હાઈ 54,000 સુધીના લેવલ ઉપર બેંક નિફ્ટી આપણને જોવા મળ્યું હતું, કે છેલ્લા 5 દિવસની અંદર 1675 પોઈન્ટની તેજી આપણને તેજી જોવા મળી. હવે આવનારા દિવસો કે આવનારા 5 દિવસની અંદર શું આ ફરી વખત જે તેજીનો માહોલ ચાલુ છે એની અંદર કયા સ્ટોક એવા છે કે જેને ધ્યાનમાં રાખવા જોઈએ, કે જેને લીધે ફરી વખત ટોપ હાઈ બની શકે? એમાંનો પહેલો શેર જે કહી શકું કે જે શેરની અંદર ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, આઈસીઆઈસીઆઈ બેંક, કે જે વીતેલા 5 દિવસની અંદર એવરેજ 8%ની તેજી જોવા મળી. એટલે કે 100 રૂપિયાનો જમ્પ આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં જોવા મળ્યો. બહુ મોટી વાત કહી શકાય કે એવરેજ 9.5 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપની છે મિત્રો. ખાસ બીજી વસ્તુ યાદ રાખો કે લાર્જ કેપ કહી શકીએ એવી બહુ મોટી બેંક ઇન્ડિયાની, કે જેના શેરના અંદર 100 રૂપિયાનો જમ્પ જોવા મળે, એક સારી એવી તેજી ફરી વખત ઓલ ટાઈમ હાઈ, કે આ શેર ઓલ ટાઈમ હાઈ ઉપર અને 52 વીકના હાઈ ઉપર જોવા મળી રહ્યો છે. આ સાથે બીજો એવો પણ શેર કે એનો જ ભાગરૂપે જોવા મળતો કે જેની અંદર 20 રૂપિયાનો જમ્પ એક્સિસ બેંકને પણ તમે ધ્યાનમાં રાખો, કે જેની અંદર પણ સારી એવી તેજી જોવા મળી છે. કે આ બંને બેંક અને સાથે હેવી કાઉન્ટર કહી શકીએ એવી બેંક કે જે એચડીએફસી બેંકને ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, કે જેની અંદર એવરેજ 4% પણ જમ્પ આપણને પર્સન્ટેજ બેઝમાં જોવા મળ્યો. કે આ એક એવો કાઉન્ટર છે કે એવો શેર છે કે જે હેવી કાઉન્ટર, એટલે કે એચડીબી ફાઇનાન્શિયલનો પણ અલગ સેક્ટરનો એક આઈપીઓ પણ આ માર્કેટમાં આવવાનો છે, કે જે 2024ની અંદર પણ લિસ્ટેડ થઈ શકે એમ છે, કે જેના લીધે પણ તેજીનો માહોલ જોવા મળે. પણ આ જે શેર છે એને ખાસ ધ્યાનમાં એટલા માટે કે વેલ્યુશનની અંદર ઘણો સસ્તો છે, અને જેને સેફટી સિક્યુરિટી જોતી હોય તો એચડીએફસી બેંક જેવા શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને હાલની દ્રષ્ટિએ એ શેરમાં સારી તેજી જોવા મળી છે, અને આવનારા 5 દિવસની અંદર ફરી શું આ 1800ના લેવલ સુધી માર્કેટમાં આ ટ્રેડ કરતો જોવા મળે કે નહીં એ જોવાનું વાત છે. આ સાથે ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓને ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કે ફાઇનાન્સ ક્ષેત્રની અંદર કંપનીઓમાં પણ તેજીનો માહોલ છે, કે જે શ્રીરામ ફાઇનાન્સ કંપની કે જેના શેરની અંદર 5%નો જમ્પ આપણને જોવા મળ્યો કે વિતેલા 5માં. હવે આવનારા 5 દિવસમાં આ શેરમાં કેટલો જમ્પ જોવા મળશે? એવરેજ 1 લાખ કરોડ ઉપરનું માર્કેટ કેપ ધરાવતી કંપની છે, અને સાથે બજાજ ફિનસર્વ કે જે ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈ ઉપર જતો જોવા મળે છે, કે 1918 રૂપિયા શેરનો ભાવ અત્યારે છે. અને આ જ્યારે બજાજ હાઉસિંગનો આઈપીઓ આવ્યો છે તો હવે ફરી શું આ શેરની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળશે, કે શું નવા ટોપ હાઈ પણ આ જોવા મળશે? સાથે બીજા એવા ક્ષેત્રના શેર કે આ ફાઇનાન્સ ક્ષેત્રના બીજા શેર એવા કે જે એની ઉપર પણ તમારી નજર હોવી જોઈએ, કે જે
જીઓ ફાઇનાન્સ કે જેની અંદર 350 ઉપર આ શેર આપણને જોવા મળી રહ્યો છે અત્યારે, કે 353 શેરનો ભાવ અત્યારે છે. અને શું ફરી વખત આ 394 ના ભાવ સુધી ઓલ ટાઈમ હાઈ ઉપર આ શેર જશે કે નહીં? એને સાથે બીજી કંપની કે એલટી ગ્રુપથી બિલોંગ કરતી કંપની કે જેના શેરની અંદર 5 દિવસની અંદર 18% એવરેજ 2.30% બેઝની અંદર, એટલે કે 4 રૂપિયાનો જમ્પ આપણને નોર્મલી જોવા મળ્યો છે. સાથે 182 રૂપિયા ભાવ છે. સાથે આ ક્ષેત્રને ખાસ ધ્યાનમાં રાખજો કે બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રની તમામ કંપનીઓને આ સિવાય બધી કવર કરવી મુશ્કેલ છે, પણ આ ક્ષેત્રને ખાસ ધ્યાનમાં રાખજો કે જેની અંદર તેજીનો માહોલ ફરી નવો તેજીનો માહોલ છે ક્યાં સુધી લઈ જઈ શકે છે. સાથે બીજી વસ્તુ એવી કે જે એક ખાસ એક નોટ કરવા જેવી છે કે પીએમ મોદી દ્વારા એક મીટિંગ સીઈઓની થઈ રહી છે કે જે યુએસ દોરાની અંદર 21, 22 અને 23 આ 3 દિવસની અંદર સીઈઓની મીટિંગ થઈ રહી છે, જેની અંદર વર્લ્ડની કહીએ આઈટી ક્ષેત્રની ટોપ કંપનીઓ કે જે ગૂગલ, એનવીડિયા અને એડોબ કે જેવી વર્લ્ડની ટોપ લેવલની કંપનીઓ સાથે મીટિંગ થઈ રહી છે કે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે, એવું રિપોર્ટ દ્વારા ન્યૂઝ એવા મળી રહ્યા છે કે આવનારા સમયની અંદર આ ભાર મૂકવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી દ્વારા કે સીઈઓનું સાથે મીટિંગ થ્રુ ઇન્ડિયાની અંદર સારું એવું એઆઈ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ થાય. એક ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટ કે જે એનવીડિયા છે, એઆઈ ક્ષેત્રે વર્લ્ડની અંદર ટોપ ફર્સ્ટની અંદર કહીએ તો નાને કે એઆઈ ક્ષેત્રે સારું એવું યોગદાન છે કે જેની મીટિંગ પણ આપણને જોવા મળે. હવે આ ક્ષેત્રની અંદર એનવીડિયાની અંદર પાર્ટનરશિપ ગ્લોબલી ટેકનોલોજી ક્ષેત્રે થઈ રહી છે. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે આઈટી ક્ષેત્રની અંદર તેજીનો માહોલ ફરી વખત ચાલુ છે અત્યારે, ત્યારે કઈ કંપનીઓ સાથે જેવી એટલે કે જોઈન્ટ વેન્ચર થઈ શકે એમ છે, નવું ઇન્વેસ્ટમેન્ટ પણ ના ન્યૂઝ પણ જોવા મળી શકે છે. એના માટે આવતું વીક પણ નહીં પણ નેક્સ્ટ મંથની અંદર કે આવનારા સમયની અંદર પણ એક ન્યૂઝ જોવા મળશે, કારણ કે એઆઈ ક્ષેત્રની સાથે ઇન્ડિયાને પણ આગળ વધવું જ પડશે, કારણ કે વિકસિત ભારત થવા માટે એઆઈ ટેકનોલોજી ક્ષેત્રે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ આપણા ક્ષેત્રમાં થશે. એટલે કે આઈટી ક્ષેત્રને તમે ઇગ્નોર નહીં કરતા મિત્રો, ખાસ આ ક્ષેત્રને ધ્યાનમાં રાખજો કે લોંગ ટર્મ જર્ની માટે સારામાં સારું વેલ્થ બનાવવા માટેના ક્ષેત્ર હોય ને તો એક જ એ આઈટી ક્ષેત્ર છે. એ સારામાં સારી તેજી લોંગ ટર્મમાં તમને સારી એવી વેલ્થ બનાવવા માટે એક ફાયદારૂપ થશે. અને સાથે એક બીજું એવું ક્ષેત્ર બની શકે કે જેની અંદર તમે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ શરૂઆતથી કરતા હશો કે સારા એવા આઈપીઓની અંદર એલોટમેન્ટ કરી તમે લોંગ ટર્મ જર્ની માટે ઉપયોગ કરતા હોય તો અત્યારે સારો એવો આઈપીઓનો માહોલ ચાલુ છે અને સારી એવી કંપનીઓ માર્કેટની અંદર અલગ અલગ લિસ્ટ થાય છે. સારી એવી નામ કહીએ કે એચડીએફસી બેંકથી લઈ બજાજ ગ્રુપની, રિલાયન્સ ગ્રુપની સારી એવી નામી કંપનીઓ જે તમને લોંગ ટર્મ જર્નીની અંદર સારી એવી વેલ્થ બનાવવામાં કામ લાગે. અત્યારે હાલની દ્રષ્ટિએ 2 આઈપીઓ નવા ખુલવાના છે, એમાંના 2 કંપનીઓ કે જે મનબા ફાઇનાન્સ અને સાથે KRN હિટ એક્સચેન્જર, આ બંને કંપનીઓને આઈપીઓ માર્કેટની અંદર ખુલવાના છે નેક્સ્ટ વીક. એટલે કે જેની અંદર મનબા ફાઇનાન્સ કે જે 23 તારીખે માર્કેટની અંદર ઓપન થશે આઈપીઓ ફિલ કરવા માટેનો સમય, અને 25 તારીખે ક્લોઝ થશે. અને 30 તારીખે એટલે નેક્સ્ટ વીક પછીનું વીક વાત કરીએ કે જેની અંદર 30 તારીખે માર્કેટમાં લિસ્ટ થશે. અપર બેન્ડ પ્રાઇસ જોશો તો મિત્રો 120 રૂપિયા છે અને સાથે 150 કરોડનો બહુ નાની એવી કંપની છે. ખાસ એલોટમેન્ટ મળવું મુશ્કેલ છે, જો ઓવર સબસ્ક્રિપ્શન થશે તો એલોટમેન્ટ મળવું મુશ્કેલ છે. સાથે બીએસસી અને એનએસસી ઉપર લિસ્ટેડ થવાનો છે. KRN હિટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન, આ એક ખાસ કંપની કે ફાઇનાન્સ ક્ષેત્રની મનબા અને સાથે KRN હિટ એક્સચેન્જર કે જે 25 તારીખે માર્કેટમાં આઈપીઓ ફિલ કરવાનું શરૂ થશે, 27 તારીખે ક્લોઝ થશે અને 3 ઓક્ટોબરના રોજ એ માર્કેટની અંદર લિસ્ટ થવાનો છે. સાથે કે ઇસ્યુ પ્રાઇસ કે 200 અપર બેન્ડ પ્રાઇસ જોઈએ તો 220 રૂપિયાનો એક શેરનો ભાવ આપણે જોઈ શકીએ. અને સાથે આ કંપનીનું ઇસ્યુ સાઇઝ કહીએ તો 341 કરોડનું માર્કેટ કેપ સાથે ઇસ્યુ આવી રહ્યો છે. એટલે ખાસી નાની એવી કંપનીઓ બંને છે, બીએસસી એનએસસી ઉપર બંને ઉપર લિસ્ટ થવાની છે. એપ્લાય કરી શકાય છે કે અત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોયા પછી પણ તમે ખાલી જીએમપી થ્રુ કરતા હોય તો એ ઠીક છે, પણ અત્યારે આઈપીઓની અંદર સારો માહોલ છે. એટલે લિસ્ટેડ કંપનીઓ લિસ્ટ થાય એ પણ પ્રોફિટ બુક કરવું કે નહીં એ પણ તમે ધ્યાનમાં લેજો. એક સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.